બનાસકાંઠા લોકસભાની ટિકિટ આપી છે એવા વાવ વિધાનસભાના ધારાસભ્ય અને મારા બેન એવા ગેનીબેન રવિરાજ મારા તાબડિયા ભાઈ રવિરાજ અને સૌ મંચસ્થ આગેવાનો, આપ સૌને પાલનપુર જિલ્લાનું મથક છે અને પાલનપુર હર હંમેશા અડીખમ આન બાન શાન ફૂલોની નગરી અત્તરની નગરી પાલનપુર. જવાનસિંહજી વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર સુરા બોલ્યા ન ફરે ભલે પશ્ચિમ ઉગે નૂર એવી પાલનપુરની જનતાને નમન ને વંદન. આપ સૌને આ ચૂંટણીમાં વિનંતી કરવા તો આવ્યા છીએ. જ્ઞાનીબેન લોકસભાની ચૂંટણી લડવાની પણ રવિરાજ ના પાડતા હતા કે હું તો અત્યાર સુધી ધારાસભ્ય છું, શા માટે લડવી છે, પરંતુ બધા એવું કીધું કે બનાસકાંઠાની અંબાજીથી કરીને નડાબેટ સુધીની 32 બોલે લોકોનો અવાજ બોલે છે. બનાસકાંઠાની જનતા માટે ચૂંટણી લડવાની છે. કંઈક સંસદ થઈને દિલ્હી જઈ અને મોભાનું પદ લેવા માટે નહીં, પરંતુ જે જનતાને પીડાઓ પડી રહી છે લક્ષ્મીબેન, આ પાલનપુરની જનતા માટે બનાસકાંઠાની આન બાન શાન માટે ચૂંટણી લડવાની. હવે તો જવાનસિંહજી હદ પણ એટલી હોય, હર હંમેશા લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હોય. ગામડાજી આ હું જે બોલું છું કોઈ કદાચ રેકોર્ડિંગ કરતા છે, જૂઠું નહીં. કલેક્ટર ઓફિસનો જ કાલે સોમવાર છે, તપાસ કરવી હોય તો કરજો. વડગામ ને પાટણ મત વિસ્તારના લોકોના વોટ દાખલ કરવા આટલી હદે તો ઝેર ન હોય કે તમે એન્ડ સમયે બીજા જિલ્લામાંથી મતદાર લાવો. તમને શું પાલનપુરની જનતા ઉપર ભરોસો નથી? આ રીતનું વાતાવરણ અમને ખબર છે કે પાલનપુરની જનતામાં કામો નથી કર્યા તો આપણે બહારના લોકો લાવી અને પાલનપુરના મતદારોના જિલ્લાનું પણ અપમાન છે. રેકોર્ડ પ્રૂફ તમને કહું છું, કાલે પાલનપુર કલેક્ટર ઓફિસમાં ચેક કરાવજો. વડગામ ને પાટણ જિલ્લાના અમુક લોકો એમના જ મળતિયાઓના વોટ દાખલ કરાવી રહ્યા છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, આ જ્ઞાનીબેન લોકસભા માટે નહીં પણ પાલનપુરની જનતા માટે ચૂંટણી લડે છે. પાલનપુરની જિલ્લાની આન બાન માટે ચૂંટણી લડે છે. જેડી મોદી કોલેજ હોય, મારી સર્વસવાલીની બેન દીકરીઓ ત્યાં કોલેજ કરવા જતી હોય, એના મા બાપને ડર હોય, એવા લુખાઓને જેર કરવા માટે જ્ઞાનીબેન એ બનાસની બેન છે. તમને વચન આપું છું કે પાલનપુરમાં દર વખતે જેડી મોદી કોલેજ હોય કે બસ સ્ટેપો ઉપર કહીને જે બેન દીકરીની અમે ખરાબ નજર કરે છે, ખરાબ આંગળી કરે, એની આંગળી કાપતા પણ બેન ક્યારે અચકાશે નહીં. આ બેન દીકરીઓને કોઈની સામે જે ખરાબ વર્તન કરનારાઓ એ ખીલા ઠોકનારાને ખીલા ઠોકવા માટે જ્ઞાની બેન બનાસની બેન એ મેદાને આવ્યા છે. ત્યારે આપણે વિનંતી કરું, પાલનપુર જનતાને વિશ્વાસ પણ આપું છું કે જે પાલનપુરને છેલ્લા ઘણા વર્ષોથી બાંધમાં લીધું છે એવા લોકોની પાસેથી આઝાદી અપાવવા માટેની આ ચૂંટણી છે. માત્ર બેન માટે નહીં પણ બનાસકાંઠાની જનતા માટે. જે લોકો લુકાગીરી કરે છે એમને કહું છું કે અમારે જ્ઞાનીબેન એ બનાસની બેન છે. 18 આલમના વોટ લેવાના છે. 18 આલમ બેનનું માંદરું ભરી રહ્યા છે. કોઈ 11 રૂપિયા આપે, 51 રૂપિયા આપે, સમગ્ર જિલ્લો ચૂંટણી લડી રહ્યો છે. જ્ઞાનીબેન કદાચ તમારા વોટ મારા કહેવાથી ઓછા થશે, પરંતુ હું મંચ ઉપરથી કહું છું કે જેડી મોદી કોલેજ હોય કે પાલનપુરની બજાર હોય, કોઈ ગરીબ સમાજનો દીકરો, કોઈ વેપારી કઈ બોલે તો 15-20 નું ટોળું ધોકાઓ લઈને આવી જાય છે. એમને પણ કહું છું કે એવા લોકોના વોટ, બેન દીકરીની છેડતી કરનારના વોટ તમે બેનને આપતા એની મહેરબાની કરીને અપડાવતા પણ નહીં. આવા વોટ અમારે નથી જોઈતા. કે પાલનપુરને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે. ત્યારે આપ સૌને વિનંતી કરવા આવી છે કે મુક્તિ માટેની ચૂંટણી છે. આપ 7 તારીખ સુધી જાગજો. પાલનપુરની સમગ્ર જનતા માટે આ 7મી તારીખે જ્ઞાનીબેનના પંજાના નિશાન પર મતદાન કરજો. અને હું તમને ખાતરી આપું છું બેન, પણ આ હનુમાન દાદાની સાક્ષીએ કહું છું કે પાલનપુરની જનતા માટે 5 વર્ષ કાળી મજૂરી કરી અને લુખાગીરી કરનારાઓ, કોલેજમાં બેન દીકરીઓને પરેશાન કરનાર, એક સારા પ્રોફેસરની સામે આંદોલનો કે હટાવવાના જે ષડયંત્રો કરતા હતા એની સામે તાકાતથી આ બનાસની બેન જ્ઞાનીબેન લડશે. ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મારું પણ માગવું નહીં. તન કે કાજ પરમારથને કારણે મળતા ના આવેલા આ બનાસકાંઠાની જનતા માટે, જ્ઞાનીબેન માટે તમારી પાસે ખોળો પાથરું છું અને આ ખોળાની લાજ તમે સૌ કોઈ રાખો એવી પણ વિનંતી કરવા આવે છે. ત્યારે ભાજપમાં ઘણા બધા ઉમેદવારો માંગતા હતા. મને લક્ષ્મીપુરામાંથી લક્ષ્મીબેન ફોન આવે
આ હિતેશભાઈના પાડોશીઓનો કે અમારી જોડે એવડું બધું હિતેશભાઈ વર્તન કરે છે કે અમે આજ પાલનપુરમાં એમને ફેરવો તો પણ કોઈ વોટ ના આપે તો સોસાયટી વાળા પણ ગળે છે. ત્યારે આપ પાલનપુરની જનતા તો સારી રીતે જાણો છો કે એમનું શું વર્તન છે. ત્યારે આપ સૌને ખાતરી આપીએ છીએ, હનુમાન દાદાની સાક્ષીએ, કે અન્યાય કરનારાની સામે ડંકાની તોટ ઉપર લડશું. ગરીબોને, વેપારીઓને, લારીવાળાને કે રિક્ષાવાળાને, મારી કોલેજમાં જતા દીકરા હોય, દીકરીઓ હોય, કોઈ પણ હાઈસ્કૂલમાં જતા દીકરા દીકરી અમને કોઈ પરેશાન કરે તો એમની છાતી પર પગ મૂકી અને લડાઈ લડવાની તાકાત આ બનાસજીબેન ગેનીબેનમાં છે. ત્યારે આપ સૌને વિનંતી કરું, આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી, બનાસકાંઠાના આન બાન અસ્તિત્વની દાદાગીરી કરનારા લોકો સામે ચૂંટણી છે. ત્યારે આપણે કહું, ભાજપની પણ પરિસ્થિતિ એવી જ છે. हमें तो अपनों ने लूटा, गैरों में कहा दम था, किसकी हमारी वहां डूबी जा, पानी भी कम था, पानी भी कम था. ત્યારે આપ સૌને વિશેષ ન કહેતા 7મી તારીખ સુધી આપ સૌ ગેનીબેનના ભાઈ બની અને 7મી તારીખે મતદાન કરી જીતાડો, એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.